હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર અમુક થિયરીઓ જોઈ હતી. એ થિયરીઓ કઈ હતી? તો કે પૈકીની પહેલી થિયરી હતી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજી થિયરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ, ત્રીજી થિયરી બે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય તો તે તંત્રની સ્થિતિ ઊર્જા, ચોથી થિયરી વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા અને પાંચમી થિયરી બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને ગોઠવવામાં આવેલ હોય ત્યારે તેમાં ઉદ્ભવતા સ્થિતિ ઊર્જાનું જરૂરી સૂત્ર મેળવવું. હવે આજે આપણે એ જે થિયરીઓ હતી એ થિયરીને લગતા અમુક દાખલાઓ જોઈએ. પહેલો દાખલો એનો તો કે ઉદાહરણ 2.4. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, તો કે આપણને આકૃતિ છે, આકૃતિમાં આપણને એક ચોરસ દર્શાવે છે. ચોરસના 4 શિરોબિંદુઓ A, B, C, D, જેના દરેક શિરોબિંદુ પર તો કે A શિરોબિંદુ પર +Q, B શિરોબિંદુ પર -Q, C પર +Q અને D પર -Q વિદ્યુતભાર છે. જ્યાં ચોરસના કેન્દ્ર E પર Q0 જેટલો વિદ્યુતભાર છે. તો હવે આપણને શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABC ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવે છે, જે આપણે હમણાં જોઈ ગયા. તો પહેલું એ આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. આ 4 વિદ્યુતભારોને, આ ગોઠવણ મતલબ 4 વિદ્યુતભારોને જે શિરોબિંદુ પર આપણે ગોઠવ્યા છે તે ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય આપણે શોધવાનું છે. તો પ્રારંભમાં આપણે સૌ વિચાર કરીએ તો કે આ આપણું ચોરસ, શિરોબિંદુ A, B, C, D, ચોરસ એ પ્રત્યેક બાજુ કેવી હશે? તો કે એક સમાન હશે. તો કે જેનું માપ તો કે ધારો કે સ્મોલ d. તો આકૃતિ પરથી આપણે શું કહી શકીએ કે AB BC CD D, એટલે બધી બાજુના માપ કેવા હશે? સરખા. આપણે શું લખી શકીએ? D લખી શકાય. ABD BC CD D બધા બાજુના માપ એક સમાન અને વધારામાં BD તો કે વિકર્ણ થશે. એ રીતે AC તો કે A વિકર્ણ, તો કે એ બંનેના માપ કેવા થશે? તો કે એક સરખા થશે. તો AC BD. તો જે આપણે ગઈ વખતે જોઈ ગયા દાખલાના લેક્ચરમાં કે એ વિકર્ણનું માપ કેટલું થશે? તો કે √2D જેટલું થશે. હવે પ્રારંભમાં ચારે શિરોબિંદુઓ પર કોઈ પણ વિદ્યુતભાર હાજર નથી અને હવે આપણે આ પ્રકારની ગોઠવણ એમાં પ્રાપ્ત કરવી છે. તો લાસ્ટ વિડીયોમાં આપણે જે થિયરી હતી એક વખત યાદ કરાવો તો કે કઈ થિયરી? તો પૈકીની પહેલી થિયરી એ હતી બે વિદ્યુતભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા અને એના પછીની બીજી થિયરી હતી વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. તો એમાં આપણે શું કીધું? ધારો કે આપણે ચર્ચા કરીએ તો કે બે વિદ્યુતભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા. તો બંને વિદ્યુતભારો પ્રારંભમાં ક્યાં હતા? તો કે અનંત અંતરે હતા. અનંત અંતરે તેને ક્યાં લાવવું છે? તો કે આપેલ બિંદુ સુધી લાવવું છે. તો કે પ્રારંભમાં તો કે આપણે જે બિંદુની વિચાર કરીએ તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0. વધારામાં બંને વિદ્યુતભારો એકબીજાથી તો કે અનંત અંતરે હતા. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તો કે એ પણ 0. તો કે હવે Q1 ને અનંત અંતરેથી એ બિંદુ સુધી આપણે લઈ આવવું છે. તો એના માટે કરવું પડતું કાર્ય એ થિયરીમાં આપણે કેટલું હોય? તો 0. તો એ જ વખત એ રીતે અહીંયા કે શું? તો કે +Q વિદ્યુતભાર ને એ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય W1. તો +Q વિદ્યુતભારને આપણે એ બિંદુ સુધી લાવવું છે. તો એ બિંદુ સુધી આપણે લઈ ગયા. તો +Q વિદ્યુતભારને એ બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય તો કે 0 થશે. તો પરિણામ 1. +Q વિદ્યુતભાર એ પર આવી ગયો. હવે કોને લાવશો? તો કે B શિરોબિંદુ પર -Q ને લાવશો. તો કે હવે એમાં બીજું A પર +Q વિદ્યુતભાર હોય ત્યારે -Q વિદ્યુતભારને B પર લાવવા માટે કરવું પડતું કાર્ય કે એને આપણે કહીશું W2. તો કરવું પડતું કાર્ય કેટલું? તો આપણે જાણીએ છીએ કે કરવું પડતું કાર્ય W = QB. તો Q તો કે જે વિદ્યુતભારને લાવવાનો હોય તે, તો કે કોને લાવવાનો છે? તો કે -Q અને V તો કે તે બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન. તો કયા બિંદુ પાસે? તો કે B. તો આપણે લખી શકીશું V. લખી શકાય. તો ચલો -Q તો કે જેને તો આપણે લાવવો છે, તો કે એનો ચલો કોઈ સવાલ નથી. પણ VB તો કે B પાસે ઉદ્ભવતું સ્થિતિમાન તો કે કેટલું? તો કે એ આપણને ખબર નથી.
તો કે આપણું કામ શું તો કે VB શોધો. તો VB કેટલું હશે તો કે A પર પ્લસ Q વિદ્યુતભાર છે, તો પ્લસ Q વિદ્યુતભારને લીધે B પાસે શું ઉદ્ભવતું હશે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું હશે. તો પ્લસ Q વિદ્યુતભારને લીધે B પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું લખાશે VB ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. અહીં લખવામાં આવશે KQ કારણ કે Q તો પ્લસ જ છે અપોન R, તો તે બંને વચ્ચેનું અંતર, તો આ બંને વચ્ચેનું અંતર આપણે કેટલું લીધું છે AB, તો કે AB કેટલું હશે D જેટલું, તો અપોન શું લખાશે D લખાશે. તો હવે એ VB ની કિંમત આની અંદર મૂકી દઈએ, તો W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q VB એટલે KQ અપોન D. તો આપણું આ પદ શું થશે W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ સ્ક્વેર અપોન D થશે. આ આપણું પરિણામ 2. તો હવે માઇનસ Q વિદ્યુતભાર ક્યાં આવી ગયો B બિંદુ પર આવી ગયો, A પર પ્લસ Q આવી ગયો, B પર માઇનસ Q આવી ગયો. હવે C પર કામ છે, તો એના માટે આપણે ત્રીજું A પર પ્લસ Q વિદ્યુતભાર, B પર માઇનસ Q વિદ્યુતભાર હોય ત્યારે C પર પ્લસ Q વિદ્યુતભાર ને લાવવા માટે કરવો પડતો કાર્ય કેટલો કે W3. તો કે ફરીથી W3 તો કે W ઇઝ ઇક્વલ ટુ Q. કોને લાવો છે તો કે પ્લસ Q, એટલે Q આપણા માટે પ્લસ Q અને V તો ક્યાં લાવો છે C પાસે, તો C પાસેનું સ્થિતિમાન. તો C પાસે સ્થિતિમાન કોને કોને લીધે ઉદ્ભવતું હશે તો કે C પાસે સ્થિતિમાન A પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું હશે અને B પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું હશે. તો કે કેટલું હશે તો કે V of C ઇઝ ઇક્વલ ટુ A પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, તો KQ કારણ કે A પર કયો વિદ્યુતભાર છે પ્લસ Q અપોન R, તો તેમની વચ્ચેનું અંતર, તો કે આ અંતર કેટલું થશે તો તેના વિકર્ણ છે, તો એ અંતર તો કેટલું છે √2D છે, તો આપણે એ મૂકી દઈએ √2D. ચલો A ને લીધે મળી ગયું પ્લસ. હવે B પર રહેલા વિદ્યુતભાર, તો B પર તો કયો વિદ્યુતભાર છે માઇનસ Q, જે તો કયો છે ઋણ, તો ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન પણ કેવું હશે તો કે ઋણ હશે. તો એ શું લખવામાં આવશે તો કે માઇનસ KQ અપોન R એટલે એમની વચ્ચેનું અંતર, જે તો ચોરસની બાજુના માપ જેટલું હશે D લખી શકાય. તો C પર ઉદ્ભવતું સ્થિતિમાન તો કે આટલું હશે, જેને ઉઠાઈને આપણે અહીંયા મૂકી દઈએ. તો W3 ઇઝ ઇક્વલ ટુ Q KQ અપોન √2D માઇનસ KQ અપોન D. તો અહીંયા W3 ઇઝ ઇક્વલ ટુ કૌંસ ખોલી કાઢીએ KQ સ્ક્વેર અપોન √2D માઇનસ KQ સ્ક્વેર અપોન D. સમીકરણમાંથી શું કોમન નીકળશે તો કે KQ સ્ક્વેર અપોન D કોમન નીકળશે. તો અહીં W3 ઇઝ ઇક્વલ ટુ KQ સ્ક્વેર અપોન D કોમન કાઢીએ, તો અહીં કૌંસમાં શું રહેશે તો કે 1 અપોન √2 માઇનસ 1 આટલું રહેશે. હવે જો મને લખો તો આ રીતે લખી શકું W3 ઇઝ ઇક્વલ ટુ કૌંસમાંથી માઇનસ કોમન કાઢો તો બહાર માઇનસ થઈ જશે KQ સ્ક્વેર અપોન D, તો અહીંયા લખાશે 1 માઇનસ 1 અપોન √2. આ આપણું પરિણામ 3. W3 આવી ગયું. તો હવે C પર કયો વીજભાર આવી ગયો પ્લસ Q વીજભાર આવી ગયો. ચોરસના 4 શિરોબિંદુ પૈકીના 3 શિરોબિંદુ પર વીજભાર આવી ગયો. હવે કોના પર રહ્યો D પર રહ્યો. તો હવે આપણું આ ચોથું પરિણામ, તો કે A પર પ્લસ Q વિદ્યુતભાર, B પર માઇનસ Q વિદ્યુતભાર, C પર પ્લસ Q વિદ્યુતભાર હોય ત્યારે D પર કયો વીજભાર લાવવો છે માઇનસ Q વિદ્યુતભાર ને લાવવા કરવો પડતો કાર્ય તો કે કેટલો તો કે W4 તો કે Q તો કે માઇનસ Q અને V તો કે જે બિંદુએ લાવો છે તે બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન તો કે VD લખાશે. સવાલ પાછો એનો એ જ VD કેટલો તો કે VD તો કે D પાસે ઉદ્ભવતું સ્થિતિમાન E પર રહેલા વિદ્યુતભારને લીધે હશે, B પર રહેલા વિદ્યુતભારને લીધે હશે, C પર રહેલા વિદ્યુતભારને લીધે હશે. તો એ આપણે લખવું તો VD ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો A પર રહેલા વિદ્યુતભારને લીધે KQ અપોન R એટલે એમની વચ્ચેનું અંતર D લખી દીધું. હવે B પર રહેલા તો કે B પર તો કયો વીજભાર છે કે ઋણ વીજભાર છે, તો એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ તો કે માઇનસ KQ અપોન R તો કે એ અંતર તો કે એના વિકર્ણ જેટલું કે √2D અને પ્લસ C પર રહેલા વીજભારને લીધે KQ અપોન D લખાશે.
આટલું સ્થિતિમાં ડી પાસે ઉદ્ભવતું હશે. તો તેના માટે થતું કાર્ય તો કે W4 - q અને VD આટલું મૂકી દઈએ, પણ સાથે સાથે કૌંસ ખોલી કાઢીએ. એટલે આપણું પહેલું પદ થશે -kq² /d માઇનસ માઇનસ આ પ્લસ kq² √2d માઇનસ પ્લસ માઇનસ kq² /d. તો આ પરિણામમાંથી તો કે kq² /d કોમન નીકળી જશે. તો એ કૌંસમાં -1 +1/√2 -1 આટલું રહેશે. તો આને લખવું હોય તો kq² /d -2 +1/√2 લખી શકાશે. વધારામાં કૌંસમાંથી માઇનસ કોમન કાઢીએ તો -kq² /d 2 - 1/√2 લખાશે. આ આપણું પરિણામ 4. ચારે ચાર પરિણામ આવી ગયા. તો ડી પર કયો વીજભાર આવી ગયો? -q આવી ગયો. એ પર +q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W1 મળી ગયું. બી પર -q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W2 મળી ગયું. સી પર +q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W3 મળી ગયું. અને ડી પર -q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W4 મળી ગયું. તો ચારે ચાર વિદ્યુતભારને શિરોબિંદુઓ પર પ્રસ્થાપિત કરવા માટે કરવા પડતા કાર્ય મળી ગયા. હવે કુલ કાર્ય તો કે બધાનો સરવાળો. તો બધાનો સરવાળો કરીએ તો કુલ કાર્ય W = W1 + W2 + W3 + W4 માટે W = તો W1 તો આપણને કેટલું મળ્યું હતું? 0. તો એ લખવાની જરૂર નથી. W2 તો કે W2 - kq² /d + W3 - kq² કૌંસ ખોલી જ કાઢીએ. તો -kq² /d આ પહેલા પદ સાથે ગુણાય. હવે આ બીજા પદ સાથે ગુણાશે. એટલે માઇનસ માઇનસ ત્યાં થઈ જશે પ્લસ kq² /√2d થઈ જશે પ્લસ W4 તો કે આમાંય આપણે કૌંસ ખોલી કાઢીએ. તો કે પ્લસ પણ ત્યાં અહીં માઇનસ તો અહીં થઈ જશે -2kq² /d અને માઇનસ માઇનસ પ્લસ kq² /√2d થશે આટલી વસ્તુ. તો અહીં આગળ -kq² /d -kq² /d એટલે થશે -2kq² /d -2kq² /d છે. અને -2kq² /d એટલે -4kq² /d થઈ જશે. હવે kq² /√2d kq² /√2d જે આપણા માટે થશે +2kq² /√2d લખાશે. તો અહીંયા આગળ એક √2 કેન્સલ થશે તો √2 બચશે. સમીકરણમાંથી કોમન નીકળી જશે kq² /d કોમન નીકળી જશે. તો અહીંયા આગળ બચશે -4 નહીં બચશે +√2. હવે આમાંથી કૌંસમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે -kq² /d √2 એટલે 4 -√2 લખી શકાશે. હજુ જો વધારામાં આને તમારે લખવું હોય તો k ની જગ્યાએ શું લખાશે? 1/4πε0. તો આપણું એ પદ થશે -q² /4πε0. k ની જગ્યાએ આપણે મૂકી દીધું અને ઇન્ટુ છેદમાં d તો છે જ અને કૌંસમાં આવશે 4 - √2. આ આપણું પરિણામ 5 જે પહેલાનો જવાબ છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય તો જરૂરી કાર્ય કેટલું હશે તો કે -q² /4πε0d ઇન્ટુ કૌંસમાં 4 - √2. આ તો આપણો પહેલો જવાબ થયો. હવે તો કે બીજું મેળવવાનું છે. તો કે બીજામાં આપણને શું કીધું છે? તો કે બીજામાં આપણને એ લોકોએ એવું કીધું છે તો કે 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર ચકડી રાખવાના. તો ચારે ચાર વિદ્યુતભારોને ત્યાં રાખવાના જ છે. વિદ્યુતભાર Q0 જે ચોરસના કેન્દ્ર પર છે ને કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? તો એના માટે વધારાનું કાર્ય આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા Q0 ક્યાં છે? ચોરસના કેન્દ્ર પર છે. તો ચોરસના કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર. તો ચોરસ ના કેન્દ્ર E થી ચોરસના બિંદુઓ
દરેક બિંદુ સુધીનું અંતર કેટલું થશે? તો કે આખું અંતર √2d હતું, તો એ અંતર કેટલું? એનાથી અડધું થશે, √2d upon 2, d upon √2 થશે. તો માટે ચોરસના કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V કેટલું લખાશે? તો કે ચોરસના કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો કે કેન્દ્ર પાસે કોને કોને લીધે ઉદ્ભવશે? તો કે એક શિરોબિંદુ A પર રહેલા વિદ્યુતભારને લીધે, બિંદુ B પર રહેલા વિદ્યુતભારને લીધે, બિંદુ C પર રહેલા વિદ્યુતભારને લીધે, બિંદુ D પર રહેલા વિદ્યુતભારને લીધે. તો A પર રહેલા વિદ્યુતભારને લીધે કેટલું? તો કે KQ upon R. તો KQ upon R તો બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર જે આપણે શોધ્યું d/√2, તો આપણે લખી દઈએ d/√2. ચલો, A ને લીધે ઉદ્ભવતું થઈ ગયું, પ્લસ B ને લીધે, પણ B પર તો કયો વીજભાર છે? ઋણ વીજભાર છે, તો તેને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ, તો કે -KQ upon R, કે એનું અંતર d/√2, પ્લસ C પર રહેલા વિદ્યુતભારને લીધે, તો કે A કેટલું થશે? +KQ upon R, તો કે R d/√2, પ્લસ D પર રહેલા, પણ D પર ઋણ વીજભાર છે, -KQ upon d/√2. તો અહીંયા આગળ +KQ -KQ upon, તો અહીંયા V આપણને શું મળી? 0 મળી ગયું. તો Q0 ને કેન્દ્ર સુધી લાવવા કરવું પડતું કાર્ય W Q0 into V. તો Q0 નો V આપણને મળ્યું 0, તો કરવું પડતું કાર્ય કેટલું હશે? W 0. હવે આપણો બીજો દાખલો છે ઉદાહરણ 2.5. તો ઉદાહરણ 2.5 માં પહેલું -9 cm 0 0 અને 9 cm 0 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. તો આપણા માટે Q1 છે 7 માઇક્રોકુલમ, એટલે 7 × 10⁻6 કુલમ, અને Q2 છે -2 માઇક્રોકુલમ, એટલે -2 × 10⁻6 કુલમ. ના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. તો વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાનું સૂત્ર U K Q1 Q2 upon R. જ્યાં K એ તો અચળાંક છે જેનું મૂલ્ય આપણી જોડે છે. Q1 તો કે પહેલો વિદ્યુતભાર, Q2 તો કે બીજો વિદ્યુતભાર, પણ upon R તો તે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, તો કે એ અંતર કેટલું તે આપણને આપેલું છે. તો R તો કે R2 - R1, એટલે આપણે લખીશું 9 0 0 -9 0 0. તો x - x પ્લસ, એટલે અહીંયા શું થઈ જશે? 18 0 0, તો 0 0 લખવાની જરૂર નથી, તો 18 સેન્ટીમીટર, તો 0.18 મીટર અથવા 18 × 10⁻² મીટર લખાય. હવે સૂત્રની અંદર કિંમતો મૂકી તો k તો કે 9 × 10⁹, Q1 તો કે 7 × 10⁻6, Q2 તો કે -2 × 10⁻6 upon R. તો તેમની વચ્ચેનું અંતર 18 × 10⁻². તો અહીંયા આગળ 9 દુ 18, આ બે નહીં -2, તો અહીં બચશે -1. તો આપણું આ પદ શું થશે? તો કે -7 થશે. આટલી વસ્તુ હવે 10 ની ઘાત 10 ની 9, આ -2 ઉપર જાય એટલે 10 ની +2 થશે. તો 9 2 11 ને આ -12, 10 ની 11 ગુણ્યા 10 ની -12, તો -7 ગુણ્યા 10 ની -1 લખાય. તો આપણો જવાબ થશે -0.7 જૂલ. તેની સ્થિતિ ઊર્જા કેટલી હશે? -0.7 જૂલ, જે આપણો પહેલો જવાબ છે. હવે બીજાની ચર્ચા કરીએ. B. તો B આપણને શું કહે છે? આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે, મતલબ હવે આપેલ અંતરથી ક્યાં લઈ જવું છે? અનંત અંતર સુધી. તો
તો બંને વિદ્યુત ભારોને અનંત અંતર સુધી લઈ જવા માટે અથવા રાખવા માટે કરવું પડતું કાર્ય. તો કે કેટલું હશે? સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હશે. તો કરવું પડતું કાર્ય W સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, તો કે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તો કે અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી? તો અંતે તમારે એને ક્યાં લઈ જવો છે? તો કે અનંત અંતરે લઈ જવો છે. તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી હોય? તો કે 0 હોય. કે સ્થિતિ ઊર્જા એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતર વધે એમ સ્થિતિ ઊર્જા ઘટે. તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? 0. તો U2 આપણા માટે થઈ જશે 0 માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા જે કેટલી? તો આપણે શરૂઆતમાં શોધી -0.7. તો માઈનસ માઈનસ પ્લસ 0.7 જૂલ. અને અનંત અંતરે બંને વિદ્યુત ભારોને રાખવા માટે કરવું પડતું કાર્ય જે આપણે આપેલ જવાબ 0.7 જૂલ. હવેનો એના પછીનો આપણે દાખલો છે ઉદાહરણ 2.6. જે શું છે કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. તો આપણે અહીં લખવું હોય તો અહીં દરેક અણુની ડાયપોલ ચાર્જ માત્રા કેટલી? 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર જે આપણને આપેલ છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરે છે. હવે કેટલા જથ્થાને કીધું? તો કે 1 મોલ જથ્થાને કીધું. હવે આપણી જોડે જે ડાયપોલ ચાર્જ માત્રા છે કોની છે? તો કે એક અણુની છે. તો આપણું કામ શું? તો કે 1 મોલ જથ્થાની કુલ ડાયપોલ ચાર્જ માત્રા કેટલી તે શોધો. તો 1 મોલ ના અણુની કુલ ડાયપોલ ચાર્જ માત્રા P કેટલું? તો કે એક અણુની ડાયપોલ ચાર્જ માત્રા 10⁻29. તો 1 મોલ, તો કે 1 મોલમાં કેટલા અણુઓ હશે? તો કે તેના એવોગેડ્રો અંક કેટલા હશે? તો કે એક અણુની 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર હોય તો એવોગેડ્રો અંક જેટલા અણુઓની કેટલી? તો 10⁻29 ગુણ્યા શું થઈ જશે? એવોગેડ્રો અંક થઈ જશે. તો 10⁻29 ને એવોગેડ્રો અંક 6 ગુણ્યા 10⁻23. તો આ આપણું પદ કેટલું થશે? 6 ગુણ્યા 10⁻29 માંથી 23 એટલે -6 કુલમ્બ ઇન્ટુ મીટર. આ 1 મોલ દ્રવ્યના અણુની કુલ ડાયપોલ ચાર્જ માત્રા 6 × 10⁻6 કુલમ્બ ઇન્ટુ મીટર. ચલો અહીં સુધી થયું. હવે ક્ષેત્રની દિશામાં એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. તો કે એકાએક એના ખૂણામાં કેટલો ફેરફાર કરવામાં આવે? 60 ડિગ્રી. જ્યાં અહીં આપણને આપેલું છે શું? વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પર મીટર આપેલું છે. 60 ડિગ્રી જેટલો ફેરફાર કર્યો તેનો પહેલા પ્રારંભિક ખૂણો કેટલાનો હશે? 0 નો. θ2 તો કે હવે 60 ડિગ્રી બદલવામાં આવશે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. વધારામાં શું કીધું? સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. પણ આપણું કામ શું છે? ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. તો અહીંયા મુક્ત થતી ઉષ્માની ગણતરી આપણે કરવી છે. તો સૌ પહેલા પ્રારંભિક સ્થિતિ ઊર્જા જોઈએ. તો સ્થિતિ ઊર્જા કેટલી પ્રારંભિક? તો કે U1. જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ હોય, દાખલ કરવામાં આવેલ હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા U = -P.E. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા. તો આને લખો તો -Pe cos θ લખાય. તો આપણું અહીંયા શું થશે? U1 = -Pe cos θ1. તો અહીંયા આગળ માઈનસ P કેટલું? તો કે 6 × 10⁻6 E 10⁻6 અને cos θ1 તો cos 0 તો કે 1 થશે. તો આપણો આ જવાબ થશે -6. 10⁻6 અને +6 કેન્સલ થઈ જશે. તો -6 જૂલ પ્રારંભિક સ્થિતિ ઊર્જા થઈ ગઈ. હવે તો કે અંતિમ સ્થિતિ ઊર્જા UF એ કેટલું? તો કે -Pe cos θ2 કારણ કે એને એકાએક 60 ડિગ્રીનો એમાં ફેરફાર કરવામાં આવે છે. તો -P
તો કે માઇનસ p કેટલું તો કે 6 × 10⁻⁶ e 10⁶ જે આપણી જોડે છે જ અને cos 60 કેટલું થશે 1/√2 તો આપણે અહીંયા આગળ -6 × 10⁻⁶ × 10⁶ cos 60 1/2 2 તારી 6 આ 10 ની 6 ઘાત તો કેન્સલ થશે એટલે -3 જૂલ અંતિમ સ્થિતિ ઊર્જા મળી ગઈ. તો હવે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો તો કે ડેલ્ટા U UF - UI અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા તો અંતિમ સ્થિતિ ઊર્જા તો કે -3 જૂલ માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા -6 +6 એટલે 3 જૂલ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો આ પરિણામ પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો થઈ રહ્યો છે. સ્થિતિ ઊર્જામાં ફેરફાર કહે છે ઘટાડો થઈ રહ્યો છે. તો અહીં ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્યના ઉષ્મા સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. ઉષ્મા સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. હવેનો આપણો દાખલો છે સ્વાધ્યાય 2.3 તો કે 2.3 તો કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ Q1 2 માઇક્રોકુલમ અને Q2 -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે. r બરાબર 6 સેન્ટીમીટર દૂર આવેલા A અને B પર મૂકેલ છે. તો આપણો બિંદુ A બિંદુ B જે બંને બિંદુઓને જોડતી રેખા જે તેમની વચ્ચેનું અંતર તો કે આપણને કહી દીધું છે 6 સેન્ટીમીટર. જ્યાં A પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, B પર -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો પહેલું તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ કયા બિંદુ પાસે હશે તેની ઓળખ આપણે કરવાની છે. તો ધારો કે આકૃતિમાં આપણે AB ને જોડતી રેખાના મધ્ય બિંદુ C ને ધ્યાનમાં લઈએ અને C પાસે આપણે એક સમતલ રજૂ કરીએ. જે સમતલ AB રેખા કેવું હશે તો કે લંબ હશે. તો આપણું કામ શું તો કે C બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો C પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે V of C કોને લીધે ઉદ્ભવતું હશે? એક તો બિંદુ A પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું હશે, બીજું બિંદુ B પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું હશે. આપણે લખી શકીશું VA + VB તો કે VA તો કે A પર રહેલા વિદ્યુતભારને લીધે KQ1/R1 પ્લસ VB B પર રહેલા વિદ્યુતભારને લીધે KQ2/R2. તો અહીંયા આગળ K તો કે 9 × 10⁹ Q1 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻⁶/R1. તો બે બિંદુ વચ્ચે અંતર તો કે કેટલું છે? કુલ અંતર 6 છે. C થી C મધ્ય બિંદુ છે તો એ અંતર કેટલું થશે? 3. એટલે 3 × 10⁻² પ્લસ K તો કે 9 × 10⁹ Q2 તો કે -2 તો માઈનસ મૂકીશું તો પ્લસની જગ્યાએ માઈનસ કરી નાખીશું 2 × 10⁻⁶/R. તો C થી B નું અંતર તો કે જે થશે આપણા માટે 3 સેન્ટીમીટર એટલે 3 × 10⁻². જોવા જ બધા પદ સરખા છે પણ આ પ્લસમાં છે ને આ માઈનસમાં છે બધા પદ કેન્સલ. એટલે અહીંયા આપણો આ જવાબ સુધી જશે 0. તો VC = 0 મતલબ C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે તો કે 0 છે. મતલબ C પાસે આપણે જે પણ સપાટીને ધ્યાનમાં લીધી એ સપાટી પરના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન પણ કેવું હશે? 0 હશે. એટલે એ જે સમતલ છે AB રેખાને લંબ એ સપાટી અથવા એ સમતલ એ આપણા માટે કોના તરીકે કાર્ય કરશે? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખ થશે એની. ચલો પહેલાનો જવાબ તો એ. બીજાનો જવાબ આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે આપણે જોઈ ગયા છે પહેલા ચેપ્ટરમાં કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. માટે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર બિંદુ A થી બિંદુ B તરફની દિશામાં હશે. બિંદુ A થી બિંદુ B તરફની દિશામાં હશે. અને વધારામાં આપણે જે પણ સપાટીને ધ્યાનમાં લીધી એ સપાટીને લંબ રૂપે હશે.
હવે આપણે એક વધારાના સ્વાધ્યાયનો દાખલો જોઈએ. દાખલા નંબર 2.19. જો H2 અણુના 2 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે. H2+ ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે. 1.5 એંગસ્ટ્રોમ છે અને એક ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ રજૂ કરીએ. તો આપણને શું કીધું? H2+ ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે. 2 પ્રોટોન, તો આપણે અહીંયા એક પ્રોટોન લઈએ અને અહીંયા આપણે બીજો પ્રોટોન લઈએ. તો બંને વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે. આપણને 1.5 એંગસ્ટ્રોમ આપી દીધું છે અને એક ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ, મતલબ એક ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો ધારો કે ઇલેક્ટ્રોન આ સ્થાન પાસે છે, આપણે ઇલેક્ટ્રોન બતાવીએ જે આ પ્રોટોનથી તો કે 1 એંગસ્ટ્રોમ જેટલા અંતર હશે અને આ પ્રોટોનથી પણ તો કે 1 એંગસ્ટ્રોમ જેટલા અંતર હશે. જ્યાં આ શિરોબિંદુ A, B, C, તો A પર Q1 is equal to minus Q કારણ કે ઇલેક્ટ્રોન છે. B પર રહેલો વિદ્યુતભાર Q2 is equal to plus Q કારણ કે પ્રોટોન છે. C પર રહેલો વિદ્યુતભાર Q3 is equal to પણ plus Q કારણ કે એ પણ પ્રોટોન છે. આ અંતર આપણા માટે R1, આ આપણા માટે R2 અને આ આપણા માટે લઈ લઈએ R3. તો આકૃતિ રજૂ થઈ ગઈ જ્યાં ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે કયો છે Q1, જે આપણે -1.6 × 10⁻⁹ કુલમ લખી શકીએ. એવી જ રીતે પ્રોટોન પરનો વિદ્યુત ભાર જે છે Q2 અને Q3 જે લખાશે +1.6 × 10⁻⁹ કુલમ. બરાબર. હવે તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો મેઇન વસ્તુ એ કે સ્થિતિ ઊર્જા કોને લીધે ઉદ્ભવતી હશે? તો કે સ્થિતિ ઊર્જા જે પણ ઉત્પન્ન થાય છે તે વિદ્યુત ભારોની જોડને લીધે ઉદ્ભવે છે. સ્થિતિ ઊર્જા કોને લીધે? વિદ્યુત ભારની જોડને લીધે. તો અહીંયા આગળ કુલ કેટલા વિદ્યુત ભારની જોડ છે? તો આપણી જોડે 3 વિદ્યુત ભાર છે. તો આપણે વિદ્યુત ભારની કેટલી જોડ મળશે? તો કે એક 1,3 મળશે, બીજી 1,2 મળશે અને બીજું 2,3 મળશે. એક 1,3, 1,2 અને 2,3 એટલે 3 જોડ મળશે. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U is equal to U12 એક 2 ની જોડ મળશે પ્લસ U23 2 3 ની જોડ મળશે પ્લસ U13 1 અને 3 ની જોડ મળશે. તો હવે આપણું એ સૂત્ર શું થશે? 12 તો કે Q1 Q2 upon 1 2 તો क्या? તો તેમની વચ્ચેનું અંતર R1 તો क्या પ્લસ 2 3 તો કે 2 3 તે લખાશે કે Q2 Q3 upon એમની વચ્ચેનું અંતર R2 પ્લસ 1 3 તો क्या 1 3 Q1 Q3 એટલે કે Q1 Q3 એમની વચ્ચેનું અંતર તો કે R3 લખાઈ ગયું. સમીકરણમાંથી કોમન નીકળશે તો કે K કોમન નીકળી જશે. તો કૌંસમાં Q1 Q2 upon R1 પ્લસ Q2 Q3 upon R2 પ્લસ Q1 Q3 upon R3 આટલું રહેશે. હવે બધા પદોની કિંમત મૂકો તો U is equal to K તો કે 9 × 10⁹ Q1 જે આપણા માટે છે -1.6 માઇનસ 1.6 × 10⁻⁹ Q2 જે આપણા માટે છે પ્લસ 1.6 × 10⁻⁹ upon R1 તો એમની વચ્ચેનું અંતર તો કોની વચ્ચેનું અંતર 1 અને 2 તો કે 1 અને 2 વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ તો 1 × 10⁻⁻10 લખાશે પ્લસ Q2 આપણા માટે જો 1.6 × 10⁻⁹ Q3 જે આપણા માટે છે 1.6 × 10⁻⁹ તેમની વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ તો 1.5 × 10⁻⁻10 એંગસ્ટ્રોમ. ચલો બીજું પદ લખાઈ ગયું પ્લસ હવે ત્રીજું પદ Q1 તો કે Q1 માઈનસ Q તો જે લખાશે -1.6 × 10⁻⁹ Q3 જે છે પ્લસ
1.6 into 10 raised to minus 19 ના R3 તેમની વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ, તો 1 into 10 raised to minus 10 લખાશે આટલી વસ્તુ. હવે સમીકરણમાંથી સામાન્ય શું નીકળી જશે? તો u is equal to 9 into 10 raised to 9 તો છે જ, 1.6 into 10 raised to minus 19, 1.6 into 10 raised to minus 19. એવી રીતે અહીંયા 1.6 into 10 raised to minus 19, અહીંયા 1.6 into 10 raised to minus 19 બે વખત, તો આપણે નીકાળી દઈશું સીધે સીધું 1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર, અને છેદમાંથી 10 ની minus 10, 10 ની minus 10, 10 ની minus 10 એટલે 10 raised to minus 10 આવી ગયું બહાર. તો હવે કૌંસમાં અહીંયા શું બચશે? 1.6 into 10 raised to minus 19, આ 1 એ કોમન નીકળી ગયું, તો અહીં બચશે -1, છેદે બહાર નીકળી ગયો, અહીંયા તો આખું બહાર નીકળ્યું, ખાલી છેદમાં રહેશે 1.5, અહીંયા -1 રહેશે. તો u is equal to 9 into 10 raised to 9 into 1.6 into 10 raised to minus 19 નો હોલ સ્ક્વેર upon 10 raised to minus 10. તો આનું તમે સાદું રૂપ -1 -2 પ્લસ રહેશે આટલું. તો હવે આ 9 into 10 raised to 9 into 1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર upon 10 raised to minus 10. આનું તમે સાદું રૂપ આપો, લસા લઈ લો તો 1.5 ગુણ્યા 2 -3, -3 માંથી 1 જાય એટલે -2 ભાગ્યા 1.5, લસા આપજો, તમારો આ જવાબ આવી જશે. 1.5 તો લસા લઈ લેજો, તમારો કૌંસમાં આવશે -2 ભાગ્યા 1.5. તમે આ પદનું જો સાદુરૂપ આપી દેશો તો એ પદનું સાદુરૂપ આવશે 23.04 into 10 raised to minus 19 એટલું આવી જશે, into -2 upon 1.5 જૂલ. આ જે જવાબ આવ્યો શેમાં આવી ગયો? તો કે જૂલમાં આવ્યો. બરાબર. તો આપણે જવાબ જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે જવાબ જોઈતો હોય તો 11માં આપણે એક પરિણામ જોઈ ગયા છે. 1 eV is equal to 1.6 into 10 raised to minus 19 joule. આ જે જવાબ આપણો જૂલમાં આવ્યો તે આપણે જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જૂલ અને ઇલેક્ટ્રોન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે 1 eV is equal to 1.6 into 10 raised to minus 19 joule. તો અહીંયા આગળ આ આપણો જવાબ જૂલમાં છે, એને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો એ જે પણ જવાબ છે કયો? તો કે 23.04 into 10 raised to minus 19 into -2 upon 5. એ જે પણ જવાબ છે 1.5, એ જે પણ જવાબ છે એને 1.6 into 10 raised to minus 19 વડે ભાગી નાખવામાં આવશે. એટલે એ પદ શામાં ફરી જશે? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જશે. તો આખા પદનું તમે સાદુરૂપ આપશો તો એ જવાબ તમારો થઈ જશે -19.2 eV, જે આપણો માંગેલ જવાબ છે.